એક મસ્ત વાર્તા. એક કોલેજમાં ભણતો છોકરો હવે પોતાના પિતાની બાજુમાં બેઠો હતો. એટલે પિતાએ કહ્યું કે આ વસ્તુ લઈ આવ ને અને તે જગ્યાએ મારું નામ આપજે. છોકરો ગુસ્સે થઈ ગયો. એ કે આ શું દરરોજ મને એમ જ કહો છો કે ત્યાં જાજે ને મારું નામ આપજે. હવે તમારું નામ દેતા મને શરમ આવે છે, અને હવે હું કઈ એટલો નાનો નથી, લોકો મને ઓળખે છે. આ બધું રહેવા દો તમે. પિતા બહુ શાંત હતા. તો તને યોગ્ય લાગે એમ તું કર, મને શું. છોકરો 10 વાગ્યા ને એટલે એને પોતાના એક કાગળમાં અધિકારી શ્રીની સહી કરાવવાની હતી. એટલે એક સરકારી કચેરીએ ગયો. સહી કરાવવા માટે ત્યાં બેઠો. અડધી કલાક બેઠો, પણ એને કોઈ સહી ન કરી દીધી. તો ત્યાં બાજુમાં રામજી કાકા ઉભા હતા. તો રામજી કાકા બાજુમાં આવીને છોકરાને કે તું મુનાનો છોકરો ને? પેલો છોકરો કે હા. એ કે સાહેબને કે તારું કામ 5 મિનિટમાં કરી દેશે એમ કે ખાલી મુનાનો છોકરો. પણ છોકરાને તો અંદરથી શરમ આવતી, તેને ન કીધું. તો રામજી કાકા હાથ પકડી અને સાહેબ પાસે લઈ ગયા, અધિકારી શ્રી પાસે. અને એને કહ્યું કે સાહેબ આ છે ને ઓલા મુનાનો છોકરો છે. તો એ કે આટલી વાર ક્યાં બહાર બેઠો, મને કેવું હતું ને 2 મિનિટમાં એને સહી કરી દે. ત્યારે એને પહેલી વારમાં તો હચમચી ગયો, પણ અહમ તો હતો, ક્યાંથી હાર માને. ઘરે આવી ગયો. પછી મમ્મીએ એને ઘરકામની કોઈ વસ્તુ રિપેર કરવા માટે આપી. મિક્સર વગેરે આપ્યું હશે, રિપેર કરવા ગયો. મમ્મીએ કહ્યું તું 12 વાગે લઈને આવજે. પણ ત્યાં એટલા બધા લોકો હતા, આનો વારો નહોતો આવે. એને વાત કરી પણ કોઈ જવાબ ન આપ્યો. પછી એને એકવાર થયું કે કામ કરું, પપ્પાનું નામ દઉં. દીધું. 2 મિનિટમાં કામ થઈ ગયું. થોડી વાર એમ થયું તો ખરા કે ખરેખર બાપના નામમાં કંઈક તો છે, પણ અહમ તો કેને કહેવા જાવ. એટલે ત્યાંથી પાછો આવી ગયો. સાંજે 5 વાગે એનું લેપટોપ ખરાબ થઈ ગયું, જેને એને બીજે દિવસે પ્રોજેક્ટ એને સબમિટ કરવાનો હતો. હવે કરવું શું? એક જ ગામમાં દુકાન, અને એ વ્યક્તિએ પાછો જવાબ નહોતો આપતો, કારણ કે એની પાસે એટલું કામ હતું. પાછો એને વિચાર આવી કે કામ કરું, પપ્પાનું નામ દઉં, કદાચ આ માણસ માની જાય. એને એકવાર પોતાના પિતાનું નામ આપ્યું. ઓલા માણસે તાત્કાલિક એનું કામ કરી દીધું. એટલે હચમચી ગયો. પછી હજી એમ થાતું તો ખરું કે ના, આ વાત એટલી બધી સાચી નથી. એને પાછી ટ્રાય કરી. રાત્રે 10 વાગ્યે એને વસ્તુ જોતી હતી એક દુકાનમાંથી. એને દુકાનદારને ફોન કર્યો. એ કે ભાઈ અત્યારે બંધ થઈ ગઈ છે દુકાન, હવે તારે જોઈ તો વસ્તુ કાલે આવજે, અત્યારે હું ખોલવા નવરો નથી. પછી છોકરાએ ખાલી ફોન મૂકતી વખતે એટલું જ કીધું કે મુનાભાઈ છોકરો છું. એ કે ચિંતા ન કર, 5 મિનિટ રાહ જો, હું હમણાં ત્યાં આવું છું. દુકાનમાંથી એક નહીં તો 10 વસ્તુ જોઈ તો કાઢી દઉં, બીજી જોઈ તો મંગાવીને તને દઈશ. તું ઉપાધિ ન કરતો, તને બધી વસ્તુ આપી દઈશ. છોકરાના આંખમાંથી આંસુ આવી ગયા કે મારા બાપનું નામ આટલું બધું. ઘરે આવીને પગમાં પડીને રડવા લાગ્યું કે ખરેખર મને અફસોસ થાય છે કે મેં તમારી સામે સવારે ખોટી દલીલો કરી. પિતા કે કાં શું થયું? કે સવારે સરકારી કચેરી ગયો, ન્યાય મેં ટ્રાય કરી, પણ ત્યાં પણ તમારા નામના ડંકા વાગે છે. હજી ગામમાં બધી જગ્યાએ જો, ત્યાં પણ તમારા નામ ઉપર મારા કામ થાય છે. હકીકતમાં હવે મને સમજાયું કે તમે તમારું નામ વધારવા માટે અથવા કઈ દેખાડવા માટે મને નહોતા કહેતા, પણ તમે મને એટલા માટે કહેતા હતા કે મારું ક્યાંય કામ ન અટકી જાય. અને ખરેખર આ નામ તમે ખૂબ કમાવા માટે મહેનત કરેલી છે. બધા લોકોના વ્યવહાર સાચવ્યા હશે અને એટલો સંભાળ એની રાખી હશે, ત્યારે જ આ લોકો તમને એટલું માન આપતા હશે. બાકી આવા કળિયુગમાં ને આવા જમાનામાં મારા કામ એ કોઈ અજાણ્યા માણસો કરી દે, એ વાતમાં માલ નહીં. અને આ એકની વાત અઢળક પ્રસંગો મને આજે દેખાયા. હું આ કેમ તમને કહી શકું? ત્યારે પિતાએ કહ્યું કે દીકરા, હું તને આજ સમજાવવા માંગતો હતો, પણ તું સમજતો નહોતો. હું તને કેમ સમજાવું કે તું ખાલી મારું નામ દે તો કામ થઈ જાય. કારણ કે એ લોકોના મેં રાત જાગીને કામ કર્યા છે. એને અડધી રાતે મારે જરૂર હોય ને, તો મેં કોઈ દિવસ એમ નથી વિચાર્યું કે ભાઈ મને આમાં શું મળશે. મેં એવું વિચાર્યું એ લોકોનું કામ થઈ જશે ને. હવે આ ઘટના છે ને આપણા જીવનમાં આપણને એ શીખવાડે છે કે વ્યક્તિને છે ને માત્ર બધી જગ્યાએથી મેળવી લેવું, બધી જગ્યાએથી એવું વિચારવું કે ભાઈ મારે કોઈનું નામ શું કામ, હું કામ કરું એ જ નહીં. એ અહમ ઓછો કરવો જોઈએ. અને આપણા પિતાએ ખૂબ મહેનત કરીને ગામમાં કે દુનિયામાં નામ કર્યું છે, તો એની કદર રાખી અને એના નામ ઉપર આપણે આગળ વધીએ તો આપણો પણ ગ્રોથ થાય. અને જો સમજતા જઈએ તો સારું લાગે, પણ અત્યારના લોકોને સમજવું નથી. જો વાત સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.